તો આ એક સમજવા જેવી વાત છે હાથની 5 આંગળીઓની. પેલું કહેવત છે ને કે ભાઈ બધી આંગળીઓ સરખી ના હોય, પણ બધી આંગળીઓ સરખી ના હોય પણ બધી આંગળીઓ કંઈકનું કંઈક કામ તો કરે જ છે. બોલો શ્રી ભગવાન કી જય. તો આ ભગવાનની કૃપા છે, પ્રભુની કૃપા છે. તો 5 આંગળીઓની કરામત જુઓ. જાદુગર પણ એની 5 આંગળીની કરામતથી જાદુ કરે છે, અને માણસ પણ 5 આંગળી દ્વારા બધું જ કામ કરે છે. શરૂઆતમાં જ્યારે નાના હોઈએ, બાળક હોઈએ, ત્યારે સ્કૂલમાં ભણવા જાય, બાળકો રમે. સ્કૂલમાં ભણવા જતા બાળકો શું કહે ખબર છે? બોલાય તો નહીં, સાહેબ મારે અગવા જવું છે એવું ના બોલાય. સાહેબ મારે શું કરવા જવું, પેશાબ કરવા જેવું ના બોલાય. સાહેબ શીખવાડી દે ભાઈ, ચલો તમે આમ કરો ને એટલે પેશાબ જવાનું, આમ કરો એટલે આ ટકની આગળ કામમાં આવી ગઈ. પછી આમ કરે તો શું કહેવાય? બેકી જવું, એટલે કે સંડા જવું છે. આ 2 આંગળીઓ કામમાં આવી ગઈ. આ કાગળી અંગૂઠો, અંગૂઠો શું કરવાનું? તો અંગૂઠા વડે આપણે પેન લખીએ છીએ, તો પેન દ્વારા અંગૂઠો અને પહેલી આંગળી એનાથી પેન પકડીએ છીએ. પછી જ્યારે ચાંદલો કરવાનો થાય તો કઈ આંગળી વપરાય છે? આ વપરાય છે. બધી આંગળી કામમાં આવી ગઈ. આ કેવું ભગવાને કરામત કરી છે, કેવી એ મૂકી છે, વિચાર કરો. હવે આપણે વાત કરીએ તો કે ભાઈ 5 આંગળીઓ નાની મોટી છે પણ બધા જ કામમાં આવે છે. તો 5 આંગળીઓ ક્યારે ભેગી થાય ખબર છે તમને? એ 5 આંગળીઓ જ્યારે તમે આમ થાળીમાં કોળીઓ ભરવા જાઓ ને જમવા માટે, ત્યારે બધી જ આંગળીઓ આમ એક સરખી દેખાય છે કે નહીં? જુઓ, દેખાય ને? આમ કરી કોળીઓ વાળા મૂકો છો, દાળ ખાવ છો, ભાત ખાવ છો, કોઈ બી વસ્તુ ખાવ છો, 5 આંગળી વડે જ ખાવ છો ને. તો આ આંગળીઓની કરામત છે. તો ભગવાનમાં કેટલી બુદ્ધિ કહેવાય, ભગવાન કેટલા બુદ્ધિશાળી કે માણસને આવી રીતે જરૂર પડશે. નહીં તો આંગળી ઊંચા નેથી રહે તો કોળીઓ કેમનો હાથમાં આવે? આવે કશું ના આવે. પછી કંઈક પકડવું હોય, કોહાડી વડે લાકડા ફાડવાય તો 5 આંગળીઓ ભેગી થાય. જુઓ, થાય છે ને? જોયું? 5 આંગળીઓ ભેગી ના થઈ જાય, સરખી થાય ને. અને અંગૂઠો એનાથી કામ કરે છે. પછી જ્યારે કોઈને બળ કરવાનું હોય, પકડવાનું હોય, ત્યારે 5 આંગળીઓ કામમાં આવે છે. એવું કહેવાય છે કે ભાઈ ચલો વાળો 1 આંગળી કામમાં આવે છે, 2 આવે છે, 3 અંગૂઠાને બધું કામમાં આવી જાય તો આમ બરાબર આમ પકડે એટલે છોડ જ નહીં તમને, ચોરને. આવું છે. પછી ડ્રાઇવિંગ કરવું હોય તો જુઓ, બધી જ આંગળીઓ આમ કામમાં આવે છે ને. કોમ્પ્યુટર કરવું હોય, બધી આંગળીઓ. એટલે ભગવાને મૂકી છે બધું જ બરાબર છે ભાઈ. ભગવાનની આગળ કોઈ ડાયું નથી. બસ લ્યો તારે આટલું તો બહુ થઈ ગયું, બીજું પછી કહીશું મારા વાલા. જોજો મારા વાલા 5 આંગળીની કરામત સાંભળજો.